નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ કે જે વિવાદને લઈને એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. બગદાણા વિવાદમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા આજે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ફરમાન છે તે આપવામાં આવ્યું છે. માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું અને આજે તેની પૂછપરછ માટે એસઆઈટી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યો છે. ત્યારે આ જયરાજ આહિર કેટલા વાગે એસઆઈટી ઓફિસ પૂછપરછ માટે હાજર થશે તે બાબતે વધુ ચર્ચા કરીએ એ પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બગદાણા વિવાદ કે જેમાં નવનીત બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ડે 1 થી નવનીત બાલદિયા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેના દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે, પરંતુ આ બાબતે કોઈ યોગ્ય પુરાવા ન મળવાના કારણે હજી સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં ન આવી હતી. ત્યારે 2 દિવસ પહેલા જે નવનીત બાલદિયા છે કે જે ફરિયાદી છે તેનું નિવેદન નોંધવામાં આવ્યું અને 15 જેટલા પુરાવા છે જે પુરાવા નવનીત બાલદિયાએ એસઆઈટી સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારે આજે જયરાજ આહિરને પૂછપરછ કરવા માટે સમન્સ આપવામાં આવ્યું છે અને આજે સાંજે 5 વાગે એસઆઈટીની ઓફિસ ખાતે જયરાજ આહિરની પૂછપરછ છે તે કરવામાં આવશે. ત્યારે કહી શકાય કે જે બાબતને લઈને કોળી સમાજ અને નવનીત બાલદિયા છેલ્લા 1 મહિનાથી લડત આપી રહ્યા હતા કે જયરાજ આહિરનું નામ ના ફરિયાદમાં નાખવામાં આવ્યું કે ના તેની હજી સુધી પૂછપરછ કરવામાં આવી, તે બાબતને લઈને હવે ક્યાંક નવનીત બાલદિયાની જે માંગણી છે તે પૂર્ણ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને આજે જયરાજ આહિરની પૂછપરછ કરવા માટે તેને બોલાવવામાં આવ્યા છે. ત્યારે તે પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે પણ દેખાઈ રહી છે. પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અન્ય 2 લોકોની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી અને તે પૂછપરછમાં જે જયરાજ આહિર છે તેનું નામ ખુલ્યું હોય તેવી બી એક વાત સામે આવી રહી છે અને એટલા જ માટે જયરાજ આહિરને આજે એસઆઈટી ઓફિસ ખાતે પૂછપરછ કરવા બોલાવવામાં આવ્યો છે. ત્યારે જે નવનીત બાલદિયાએ 15 પુરાવા જે 15 મુદ્દા આપ્યા હતા તે મુદ્દાઓ સાથે પણ તેની પૂછપરછ કરવામાં આવશે. સાથે જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો થયો હતો તે પહેલા જે જયરાજ આહિર સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી તે બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવે. ત્યારબાદ જે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે તે લોકો સાથે જયરાજ આહિરનો કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે હવે બગદાણા કેસમાં અનેક નવા ખુલાસાઓ સામે આવે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. ત્યારે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.